સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય કૃષ્ણાય વયં નમઃ શ્રી કૃષ્ણાય વયં નમઃ નમસ્તે પુરુષં ત્વાદ્ય ઈશ્વરં પ્રકૃતે પરમ નમસ્તે પુરુષં ત્વાદ્ય ઈશ્વરં પ્રકૃતે પરમ અલક્ષ્યં સર્વભૂતાનાં અલક્ષ્યં સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતાં નમસ્તે પુરુષં ત્વાદ્યં ઈશ્વરં પ્રકૃતે પરમ ઈશ્વરં પ્રકૃતે પરમ વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः ॐ अवतारिणे श्री हरिकृष्णाय સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. નારાયણ મુનિ દેવની જય. લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજની જય. રામચંદ્ર ભગવાનની જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય. વિઘ્ન વિનાયક દેવ કી જય. કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. દિવ્ય મંદિરમાં સુવર્ણ સિંહાસનમાં બિરાજમાન અનંત કોટી બ્રહ્માંડના આધાર અખિલ શક્તિધર પ્રાણ પ્યારા વાલા વાલા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ તેમજ આ સુંદર કથાનું જેમની પ્રેરણાથી આયોજન થયું એવા સાધુ ગુણ સંપન્ન પૂજ્યપાદ ગુરુજી
પૂજ્યપાદ હરિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્યપાદ હરિનારાયણદાસજી સ્વામી, આદિક સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદ વર્ય ભગતજી આદિક સર્વે પાર્ષદો, તેમજ આ કથામાં યજમાન બની અને જેમણે લાભ લીધો છે એવા મુખ્ય યજમાન મારે અક્ષર નિવાસી ગણેશભાઈ, લવજીભાઈ ડુંગરાણી, હસ્તક અશ્વિનભાઈ ડુંગરાણી, એમના સુપુત્ર પ્રિન્સ તથા વિનસ, સહયજમાન એવા કિશોરભાઈ ગાબાણી, અરવિંદભાઈ સાળંગપુર અને બાબુભાઈ વિરડિયા, તેમજ આજના દૈનિક યજમાન એવા અમારે પરમ ભક્ત શ્રી હસમુખભાઈ, જસુભાઈ દેવાણી, આ સર્વે યજમાન પરિવારના ભક્તો, તેમજ કથાનો લાભ લઈ રહેલા એવા સર્વે ભાવિક શ્રોતાજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી સ્વામિનારાયણ મંદિર વેડ રોડ સુરતને આંગણે પવિત્ર શ્રાવણ માસમાં સંપૂર્ણ શ્રીમદ ભાગવતની કથાનું આયોજન થયું. મોટા પુરુષના સંકલ્પથી આપણને કેટલો દિવ્ય લાભ મળી રહ્યો છે. આ ભાગવતની કથા એટલે મોક્ષની કથા છે. ગમે એવો પાપી જીવ હોય અને આ કથાનું શ્રવણ કરે તો એના તમામ પાપ નાશ પામી જાય છે અને એને મુક્તિ મળે છે. જીવતા હોય એ તો મરીને ભગવાનના ધામમાં જાય, પણ જે દિવંગત છે અને એની પાછળ જો આ ભાગવતની કથા બેસાડવામાં આવે તો એનો પણ ઉદ્ધાર થાય છે, એની પણ સદગતિ થાય છે. યશ્ર શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા, એવું લખ્યું કે આ ભાગવતની કથા સાંભળવાથી મુક્તિ આપણા હાથની અંદર આવી જાય છે. આવો દિવ્ય ગ્રંથ, એની કથા આપણને સાંભળવા મળી, બહુ મોટા આપણા ભાગ્ય છે. વહાલા ભક્તજનો, આજનો પરમ પવિત્ર દિવસ શ્રાવણ વદ છઠ, રાંધણ છઠનો દિવસ. આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ વર્ણી વેશ ધારણ કરી અને પૃથ્વીમાં ફરતા હતા. સમગ્ર ભારત વર્ષની યાત્રા કરી અને પ્રભુ આજ લોજમાં આવ્યા હતા. એ આજનો દિવસ છે. અને લોજમાં પરમાત્મા રોકાયા, ત્યાં સારા સંતો જોયા અને ત્યાંથી આ સત્સંગની શુભ શરૂઆત થઈ. શ્રીમદ ભાગવત એનો ચતુર્થ સ્કંદ, એની કથા આપણે સાંભળી રહ્યા છીએ. બહુ દિવ્ય કથા છે વાલા ભક્તજનો. ધ્રુવજીના વંશની કથા ચાલી રહી છે. ધ્રુવના પુત્ર ઉત્તમ થયા. એ મહાન ભગવાનના ભક્ત હતા. લોકોએ ગાંડા ગણી અને તિરસ્કાર કર્યો. એમના વંશની અંદર અંગ રાજા થયા. એ એવા ભગવદીય હતા. અંગ રાજા બહુ સારા હતા, પણ દીકરો ન હતો. યજ્ઞ કર્યો અને દીકરો તો થયો, પણ રાજા અંગ દુખી થયા. યજ્ઞમાંથી દીકરો થયો પણ છતાંય સુખ થયું નહીં. એનું કારણ કે એ બાળક બાલ્યાવસ્થાથી જ અધર્મી હતો, પાપનું આચરણ કરનારો હતો. એટલે રાજા અંગને દુઃખ બહુ થયું. રાજા અંગ તો સારા હતા, પણ છતાંય દીકરો આવો કેમ અધર્મી થયો? એનું કારણ ભાગવતકાર વ્યાસ ભગવાન બતાવે છે. સબાલ એવ પુરુષો માતામહ મનોવ્રત. સબાલ એવ પુરુષો માતામહ મનોવ્રત.
સબાલ એવ પુરુષો માતામહમનુવ્રત સબાલ એવ પુરુષો માતામહમનુવ્રત અધર્માં શુદ્ધવં મૃત્યો અધર્મા શુદ્ધવં મૃત્યો અધર્માં શુદ્ધવં મૃત્યો અધર્માં શુદ્ધવં મૃત્યો તેના ભવદ ધાર્મિક તેના ભવદ ધાર્મિક સબાલ એવ પુરુષો માતામહમનુવ્રત સબાલ એવ પુરુષો માતામહમનુવ્રત મૈત્રેય મહર્ષિ કહે છે કે હે વિદુરજી, એ બાળક નાનપણથી અધર્મી થયો એનું કારણ શું? સબાલ એવ પુરુષો માતામહમ અનુવ્રત. માં સુનીથા એના ગુણો બાળકની અંદર ઉતરેલા હતા. રાજાંગ સારા હતા, પણ સુનીથા છે એ અવગુણ વાળી. એનું કારણ એ મૃત્યુની પુત્રી હતી અને મૃત્યુ એ અધર્મના વંશની અંદર ઉત્પન્ન થયેલો હતો. અધર્મના દીકરો મૃત્યુને એની દીકરી આ સુનીતા એના વિવાહ અંગરાજા સાથે થયા, જેનાથી આવો કુપુત્ર ઉત્પન્ન થયો. માતાના ગુણ આવ્યા. ઘણી વાર એવું બને, બાપા સારા હોય, ગુણિયલ હોય, બે સંતાનો હોય, એમાંથી એક સારો હોય ને એક બહુ ખરાબ હોય. ત્યારે વિચારવું છે, એક સારો છે એમાં બાપાના ગુણ ઉતર્યા છે અને જે ખરાબ છે એમાં મોસાળ પક્ષના ગુણ આવ્યા છે. કારણ કે માતા પિતાના જ સંસ્કારો સંતતિમાં ઉતરતા હોય છે. તમારું જેવું આચરણ હોય એવા જ સદગુણ વાળા બાળક જન્મશે. સારું આચરણ કરશો, બાળકો સારા થશે. આચરણ ખરાબ હશે તો બાળકો પણ ખરાબ જ થવાના. એમાં દોષ બાળકનો હોતો નથી. દંપતી હોય બે પાત્ર, એમાંથી એક પાત્ર જો બગડેલું હોય તો દીકરાઓ પણ પછી મોળા થાય. એટલે બંને પાત્ર સારા જોઈએ. પિતા સારા ન હોય તો દીકરાઓ પણ સારા ન થાય. કારણ કે આજનું વિજ્ઞાન પણ સ્વીકારે છે એના અમુક જે એના હોય હોર્મોન્સ એ બધા સંતતિમાં ઉતરતા હોય છે. વંશ પરંપરાગત રીતે આગળ ચાલતું હોય છે બધું. આત્મદેવ હતા, ભાગવતની અંદર આગળ જ વાત આવી. બહુ પવિત્ર બ્રાહ્મણ હતા, પણ એનો દીકરો કેવો જન્મો? ધુંધુકારી, મહાખળ જન્મો. કારણ એની પત્ની ધૂંધળી એવી હતી, એના કારણે એ ધુંધુકારી એવો ખરાબ થયો. મહાખલ. માતા પિતાના ગુણો ઉતરતા હોય. બાપા જ જો કુસંસ્કાર વાળા હોય, પાપનું આચરણ કરતા હોય, પછી દીકરાને સમજાવવાની કહેવાની ક્યાં વાત રહી? હાથમાં લઈને માવો ચોળતા હોય, પછી દીકરા ઈ જ કરે, એમાં સારા સંસ્કાર ના આવે. બાપા વ્યસન કરતા હોય, ધર્મનું આચરણ કરતા હોય, ચોરી કરતા હોય, પછી દીકરા પણ ચોરી કરે. એક છોકરો આંબાવાડીમાં ગયો તો, કેરીની ચોરી કરતો હતો. કેરી ઉતારતો હતો અને ત્યાં એ આંબાવાડીનો માલિક આવ્યો અને માલિકે જોયું કે નાનો એવો ટાબરિયો છે પણ મારી વાડીમાં ઘૂસી ગયો છે ને કેરીની ચોરી કરે છે. તરત એને નીચે બોલાવ્યો, નીચે ઉતરતો. બીજાના આંબામાં કેરીની ચોરી કરશો? નીચે ઉતરો, હાલ તારા બાપા પાસે લઈ જાઓ, તને માર ખવડાવું, તારી ફરિયાદ કરું.
ક્યાં છે તારા બાપા? ઓલો કે જો ઓલા 5મા આંબા ઉપર બેઠા મારા બાપા, એ ન્યા ઉપર ચડ્યા છે. હવે એના દીકરા પછી એવા જ થાય ને, એમાં સારા સંસ્કાર ક્યાંથી આવે? બેન અધર્મી થયો એનું કારણ માતા સુનીથા, એ અધર્મની દીકરી, એના વંશમાં ઉત્પન્ન થયેલી મૃત્યુની પુત્રી હતી. એના જ કુસંસ્કારો બેનની અંદર ઉતર્યા એટલે અધર્મી થયો. બાકી અંગ રાજા તો બહુ સારા હતા. અને એ બેન એટલો બધો દુષ્ટ થયો ને એટલો બધો દુરાચારી થયો કે ધનુષ બાણ ચડાવી અને વનની અંદર જાય અને બધા જે નિર્દોષ પશુઓ હોય એની હિંસા કરવા લાગતો. હંતી અસાધુર મૃગાન દિનાન બેનો સૌ ઇતિ અરોજન, ભલા ભોળા મૃગની હત્યા કરતો અને લોકોની અંદર એવો રંજાડ ફેલાવતો કે દૂરથી કોક જોવે કે વેન આવ્યો છે ત્યારે વેનો સૌ ઇતિ અરોજન, લોકો પોકાર કરી ઉઠતા કે ભાગો ભાગો, વેન આવ્યો વેન આવ્યો, ક્યાંક આપણને મારી નાખશે. આવો રંજાડ ફેલાવતો, આવો કુપુત્ર થયો. નગરની અંદર શેરીઓ હોય ને બાળકો રમતા હોય, બાળકોની અંદર પણ મારકૂટ કરે, અધર્મ ફેલાવે. આ ક્રીડે ક્રીડ તો બાલાન વયસ્યાન અતિ દારુણ પ્રસહ્ય નિરનુક્રોશ પશુ મારમ અમારયત. એટલી બધી ક્રૂરતા હતી કે નાના નાના એ કુમળી વયના બાળકો એને પણ ઢોર માર મારતો. હિંસક વૃત્તિ વાળો હતો. આવો ક્રૂર પુત્ર ઉત્પન્ન થયો. રાજા અંગને દુઃખ તો થયું. અંગે તો એને ખૂબ સમજાયો, કારણ કે પિતાની ફરજ છે દીકરાને મનાવે, સમજાવે, સારી હિતની વાત કરે, પણ સુધરો નહીં. કારણ કે હૃદયમાં જ એવા સંસ્કારો પડ્યા હોય એ પછી ગમે એટલા તમે વચન કહો એને અસર ના થાય. બેન સુધરો નહીં એટલે રાજા ખૂબ દુઃખી થયા છે. પિતા અને પુત્ર વચ્ચેનો સંબંધ બહુ સારો હોય, પણ ક્યારે? જ્યારે સુપુત્ર હોય ત્યારે. બાકી ભરાડી પાકે તો એનાથી મા બાપને બહુ દુઃખી થવું પડે છે. આજ રાજા અંગ નિશાસા નાખે છે. પ્રાયેણ અભ્યર્ચિતો દેવો યે અપ્રજા ગૃહ મેધિનઃ કદપત્યમ વૃદ્ધમ દુઃખમ યેન વિંદતિ દુર્ભરમ. રાજા અંગે તો એવું કીધું કે આ લોકની અંદર જેને જેને દીકરાઓ નથી ને એને પેલા કોક ભગવાનની આરાધના કરી હશે, પરમાત્માની પૂજા કરી હશે, એટલે ભગવાને એને દીકરા નથી આપ્યા. અને હું આવો અભાગ્યો કે મને ભગવાને આવો દીકરો આપ્યો. એ મા બાપ કેટલા દુઃખી થતા હશે. બધું સહન થાય પણ પોતાના દીકરા જ તરફથી આવેલું દુઃખ એ મા બાપથી સહન ન થઈ શકે. કુપુત્રના દુઃખ સહન ન થાય. દુઃખ તો ઘણા પ્રકારના દુનિયાની અંદર છે. પહેલી વાત તો એ દીકરો ન હોય એ મોટામાં મોટું દુઃખ છે. જેને જેને દીકરો નથી એ દુઃખી હોય, ઈચ્છતા હોય, એની માટે કેટલાય વાના કરે. દીકરો ન હોય તો દુઃખ હોય. અને બીજું દુઃખ, દીકરો જન્મે પણ જુવાનીમાં મૃત્યુ પામી જાય તો એનાથી વધારે દુઃખ મા બાપને થતું હોય છે. ચિત્રકેતુ રાજા હતા, દીકરો નહોતો એટલે દુઃખી હતા, પણ એક દીકરો જન્મ ઋષિના આશીર્વાદથી. બીજી રાણીઓ ઈર્ષાએ કરી અને ઓલાને મારી નાખ્યો એટલે ચિત્રકેતુ રાજા ખૂબ રડ્યા છે. ત્યારે બહુ દુઃખ થયું. ભગવાને કેટલા સમય પછી દીકરો આપ્યો અને એ મૃત્યુ પામ્યો, એટલે એનું દુઃખ પણ બહુ ભયંકર હોય. પણ એનાથી વધારે જો કોઈ દુઃખ હોય, દીકરો હોય, જીવતો હોય, પણ જીવતા છતાં પણ વ્યસની હોય, દારૂડિયો હોય, રખડું હોય, વ્યભિચારી હોય ને ફેલ કરનારો હોય, એનાથી મોટું દુઃખ મા બાપને એકય હોય નહીં. ત્યારે મા બાપ બહુ દુઃખી થતા હોય છે. કુપુત્ર છે એ દુઃખદાયક છે. ઘરની અંદર એક એવું પાત્ર, એક એવો દીકરો
આવો ભરાડી થાય તો જેના કારણે આખું ઘર એને દુખી થવું પડતું હોય છે. આખા કુટુંબ મુશ્કેલીમાં મુકાઈ જાય. સારો પુત્ર હોય તો ઘરને સ્વર્ગ બનાવી દે, પણ કુપુત્ર તો નરક બનાવે. કુપુત્રો દુઃખદાયક. આત્મદેવે પણ એવું કીધું. ધુંધુકારી જન્મો ત્યારે આત્મદેવના શબ્દો હતા, કુપુત્ર દુઃખદાયક. કુપુત્ર છે એ દુઃખ દેનારો છે, એના કરતા તો દીકરા ન હોય ઈ સારા. સંસારીને આ દુઃખ છે. સાતવાના સુખના બતાવ્યા, એમાં એક સુખ એ કયાગ્રો દીકરો હોય. સતી સુનારી સુત સેવનારો, સેવા કરે, કયાગ્રો હોય એવો દીકરો, એ જ મા બાપને સુખ આપે. બોલો, બાકી દીકરો બગડી જાય એનાથી ખૂબ દુઃખ થાય. એક ગાડી બગડી હોય તો એનાથી માણસ કેટલો હેરાન થતો હોય છે. તમારે ઇમરજન્સી કામ હોય અને ગાડી લઈ અને જતા હોય, પહોંચવું જ પડે એમ હોય સમયે, પણ અચાનક રસ્તામાં ગાડી ખોટવાઈ જાય. બોલો, ચાલી શકે એવી પોઝિશન જ ન થાય, કેટલી ઉપાધિ આવી પડે. એક ગાડી બગડે, આટલું બધું દુઃખ થાય ને હેરાન થવું પડે. જેના દીકરા આવા બગડેલા હોય એ મા બાપને કેટલું હેરાન થવું પડતું છે, કેટલા દુઃખી થતા હશે. ઘણા તો એવા દીકરા હોય, હરિભક્તો આવીને રડતા હોય સંતો પાસે. બોલો, અમારા દીકરાએ અમારું બધું પાણીમાં નાખી દીધું. બોલો, એવા રંજાડ કરતા હોય, મા બાપને હેરાન કરતા હોય. બોલો, એના કારણે કોઈ સંબંધી પણ એની પાસે જઈ ન શકતા હોય. મા બાપને પછી દુનિયાની અંદર ઊંચું જોવા જેવું રહે નહીં, આવું કરતા હોય. એક જણો ગામની અંદર નીકળતો હતો, ચોરે બેઠા બેઠા બધા વાતું કરતા હોય. એ એવો હતો, એના દીકરા એવા ભરાડી. બોલો, એના ઘરે કોઈ મહેમાન ન આવે, આના ઘરે તો કોઈ જાય જ નહીં, બધા એવા મેણા ટોણા મારે. તમારા ઘરે કેમ કોઈ આવતા નથી? મહેમાન આવતા નથી, નહીતર સારું ઘર હોય તો બધા ત્યાં બેસવા ઉઠવા જાય, પ્રસંગ હોય તો આવે બધા, પણ આના ઘરે કોઈ આવે નહીં. એનું કારણ એના દીકરાઓ એવા હતા. ત્યારે એ ભાઈએ કીધું, મારા દીકરાઓ જ એવા પાક્યા છે કે કોઈ મહેમાન જ આવતું નથી. તો કે કેમ, શું થયું? ત્યારે એને કીધું, એકવાર એક મહેમાન આવ્યા હતા ઘરે, ટુ વ્હીલ લઈને. ઈ બુલેટ ગાડી આવે ને, ઈ લઈને આવ્યા હશે. એ કે મારા 3 દીકરા હતા, મહેમાનને કીધું ચાવી આપો ને આટો મારવા જાવું છે. 3 જણા 3 સવારી કરીને બુલેટ લઈને ગયા, તે 3 દિવસે પાછા આવ્યા. ઓલો મહેમાન અહીંયા કંટાળી ગયો. આવું થાય ક્યાંથી આવે મહેમાન? બધા મા બાપ દુઃખી થાય. એક જણાને 7 દીકરા હતા, નિશાસા નાખતા હતા. કોક એક હારો આપે ને તો હાથે ને દઈ દેવા છે. એક હારો આપે તો બધાને દઈ દેવા છે. જાજા હોય એનાથી સુખ નથી હોતું, સારો એક જ હોય એનાથી મા બાપ સુખી થાય. કાઉ જાજા કાગોલિયા ને કાઉ જાજા કપૂત, હકડી તો મહીડી ભલીને હકડો ભલો સપૂત. જાજા બકરાઓથી કઈ કામ ન સરે. બોલો, એ તો એક એવી ઈ ભેંસ હોય અને જયારે દો ત્યારે બગોણું ભરી દેતી હોય, એનાથી જ એને સુખ થાય. એમ જાજા કુપુત્રો હોય એનાથી મા બાપને સુખ ન થાય. એક એવો દીકરો હોય કે જે આખા કુળને ઉજ્જવળ કરે, એ સારા હોય. નહીતર તો પાપી પુત્ર હોય, મા બાપને બરબાદ કરી નાખે. ચાણક્ય નીતિમાં એવું લખ્યું, जिस प्रकार एक सूखे पेड़ को आग लगा दी जाए तो वह पूरा जंगल जला देता है. एक सूखું લાકડું, सूखું કાષ્ટ હોય જંગલની અંદર, ખાલી એક તણખલો થાય અને આખું ઝાડવું બળે, અને એને જ કારણે
જંગલની અંદર જેટલા વૃક્ષો હોય એ બધાને આગ લાગે, આખું જંગલ હળગી જાય. અને ઉસી તરહ એક પાપી પુત્ર પૂરે પરિવાર કો બर्बाद कर देता. આખો પરિવાર પછી હેરાન થાય, બરબાદ થાય. પિતાની કમાણી પણ બધી ધૂળમાં મેળવી દે. વિહારી લાલજી મહારાજે હરિલામૃતની અંદર આ બધી વાતો લખી છે. એક અદ્ભુત પંક્તિ છે. તાતે કરી છે શ્રમથી કમાણી, પુત્રે કુમાર્ગે કરી ધૂળ ધાણી. જોતા દરિદ્રી બહુતે જણાય, કુપાત્ર તે તો ગણતા ગણાય, કુપાત્ર તે તો ગણતા ગણાય. આ કુપુત્રોના લક્ષણ છે. પિતાએ જે કમાણી કરી હોય એના ઉપર ધૂળ ફેરવી દે. આ દીકરા બધા, આના છોકરા કહેવાય. આમ તો સાહિત્યકાર એવું કે 4 દીકરા હોય, 4 પ્રકારના. એક દીકરો, બીજો પુત્ર, ત્રીજો છોકરો અને ચોથો ગગો. તમે કહો ને અમારો ગગો છે. દીકરો, દીકરો કોને કહેવાય? જે દી વાળે એ દીકરો. સારું કાર્ય કરે, પિતાનું નામ રોશન કરે, એને ઉજ્જવળ કરે, એ દીકરો કહેવાય. ભગીરથ એવા થયા. હકડો કટકો હાડરો ને જો ગંગા તટ જાય, તો એના માનવ કુળમાં કોઈ દી ભૂત ન સર્જે ભાગીરથી. એમાં ગંગાને સ્વર્ગમાંથી પણ આ પૃથ્વી ઉપર લઈને આવ્યા એવું ભગીરથ કાર્ય કર્યું પોતાના પિતાઓની પાછળ. એ રાજા ભગીરથ થયા. પિતાના દી વાળે એ દીકરો. અને પુત્ર કોને કહેવાય? જે પુમ નામના નરકમાંથી, પુમ નામનું એક નરકનો કુંડ છે, એ નરકમાંથી જે મા બાપની રક્ષા કરે, પુમ નામના નરકમાંથી જે તારે, એને કહેવાય પુત્ર. અને છોકરો બાપાની આબરૂ ઉપર પાણી ફેરવે, છું કરીને વયો જાય, એ છોકરો પાણી ફેરવે, એની કમાણી ઉપર ધૂળ વાળી દે. જતઃ પાપી યસી કીર્તિર અધર્મશ્ચ મહાન ઋણામ. અધર્મી પુત્ર પોતાના પિતાની જે કમાણી છે એના ઉપર ધૂળ વાળી દે. ધર્મનું આચરણ પિતા કરતા હોય પણ દીકરો એવો પાપી થાય કે મા બાપને પછી ઊંચું જોવાનો વારો ના આવે. આજના સમાજની અંદર કેવા પ્રસંગો બને છે. મા બાપ સારા હોય, નામના હોય, સારી આબરૂ હોય, પણ વ્યવહારની અંદર દીકરાઓ કાંઈક ઊંધું નાખે, પછી પિતાને બહાર નીકળવા જેવું રહે નહીં. માટે બહુ સાવધાન રહેવું. આજના યુવાનો, છોકરાઓ છે, ધંધા કરતા હોય, બિઝનેસ કરતા હોય, પણ ક્યારે એવા ખોટા પગલા ભરવા નહીં કે આપણા કારણે આપણા મા બાપને નીચું જોવાનો વારો આવે. ક્યારે એવું મોડું કર્મ ન કરવું, ક્યારે એવા ખરાબ આચરણ ન કરવા જેનાથી માતા પિતા દુખી થાય. સારું વર્તન કરીશું તો કોકનો રાજીપો મળશે, કોકના આશીર્વાદ મળશે. અને કદાચ સારું કર્મ ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ ખરાબ કર્મ તો કરવું જ નહીં કે જેથી પાપના ભાગીદાર આપણે બનીએ. બની શકે મા બાપના નામ રોશન કરીએ, કુળને ઉજ્જવળ કરીએ, કુળને કલંક લાગે, એની કીર્તિનું ખંડન થાય, એવા કામ તો કદીવસ ન કરવા જોઈએ, ક્યારેય ન કરવા જોઈએ. એનાથી બહુ હાઈ લાગે છે માતા પિતા. ઘણા ઘણા એવા દીકરાઓ જન્મે, મા બાપને પાણી ન આપે. શાહજહાં તાજમહેલ બનાવનારો દિલ્હીનો રાજા, એનો દીકરો ઔરંગઝેબ જયારે યુવાન થયો, સત્તા મેળવવા માટે સૈનિકોનું ટોળું લઈને આવ્યો અને પિતાને
જેલમાં પૂરી દીધા અને પોતે દિલ્હીની ગાદી ઉપર બેસી ગયો. પોતાના જ પિતાને એ જેલની અંદર પૂરી દીધો અને દુઃખ આપ્યું એટલું. જેલમાં થોડું સુખ હોય કે ખાવાય હરખું ન મળે. ઔરંગઝેબ પોતાના પિતાને ખાવા ન આપે, અરે પાણી પણ ન આપે. બોલો, એટલા રીબાતા હતા અંદર, એટલા દુઃખી થતા હતા શાહજહાં. પાણી પીવાની કઠારી આવે, એકવાર પાણી પીતા હતા અને નબળાઈના કારણે હાથ ધ્રુજતા હતા, હાથમાંથી એ કઠારી પડી ગઈ અને ફૂટી ગઈ, પાણી ઢોળાઈ ગયું. શાહજહાંએ જેલરને કીધું, તમારા સરદારને કહેજો કે પાણી પીવાની આ કઠારી ફૂટી ગઈ છે, માટે નવું પાત્ર મને આપે, નવું વાસણ આપે પાણી પીવા માટે. આ સમાચાર ઔરંગઝેબને આપ્યા અને ત્યારે એ ક્રૂર ઔરંગઝેબ એટલું બોલ્યો કે પાત્ર ફૂટી ગયું છે, વાસણ ફૂટી ગયું છે, પણ હાથ તો નથી ફૂટી ગયા. એને કહી દેજો હાથમાં લઈને પી લે પાણી, હવે નવું પાત્ર નહીં મળે. એને કેટલું દુઃખી થવું પડતું હશે. અને ત્યારે શાહજહાં રીબાઈને મૃત્યુ પામ્યા. અને ત્યારે અંતે એમ બોલ્યા, only yesterday I was a master of 900,000 of rupees. ગઈકાલે 9 લાખ સૈનિકોનો સેનાપતિ હતો, રાજા હતો, અને આજે મને પીવા પાણી પણ મળતું નથી. ત્યારે ઔરંગઝેબ એટલું, શાહજહાં એટલું બોલ્યો હતો કે praised be Hindus who offer water to their dead while my devout Muslim son refuse water to the living. એ હિન્દુઓને ધન્યવાદ છે કે જે પોતાના પિતા મરી જાય એની પાછળ પાણી અર્પણ કરે છે, પિતૃઓને તર્પણ આપે છે. અને આ ધિક્કાર છે મુસ્લિમ જાતને. મારા એ દીકરાને ધિક્કાર છે કે જે મને જીવતો છું છતાંય પાણી નથી આપતો. હિન્દુઓને ધન્યવાદ છે, આપણી સંસ્કૃતિને એને વખાણી છે. માટે ક્યારેય એવા કર્મ ન કરવા તેનાથી મા બાપને હેરાન થવું પડે, દુઃખી થવું પડે. દીકરા હજો તો રામ જેવા હજો ને દીકરા હજો તો એ ધ્રુવ જેવા હજો. પિતાના નામ રોશન કર્યા, બાકી કયાગ્ર ન હોય તો એનાથી દુઃખ થાય. પાંડવ હતા ભલે 5, પણ સમજણ એની કેવી સારી હતી. કુપાત્રતા કોરે મૂકી અને સજ્જન તણી સોબત કરે, મા બાપ મન રાજી થશે, હવે દિવસો વાળા દીકરે. ત્યારે મા બાપ રાજી થાય. કુપાત્રતાને એક બાજુ મૂકી અને સજ્જનતા ગ્રહણ કરે, સંસ્કારોનું ગ્રહણ કરે અને એવું જીવન જીવે કે બધાએ રાજી થાય કે અમારો દીકરો બહુ સારો. ભલે દૂર રહેતા હોય, કદાચ સમય સંજોગ પરિસ્થિતિને અનુસાર આ દીકરાઓ વિદેશમાં રહેતા હોય, મા બાપથી અલગ રહેતા હોય, પણ જીવન સારા હોય, સંસ્કાર યુક્ત હોય, સજ્જનતા હોય, તો મા બાપ દૂર બેઠા હશે તોય અંતરમાં રાજી થતા હશે કે નહીં, અમારા થકી જે પુત્ર જન્મો એ સારો છે, સંસ્કારી છે ને સારા માર્ગે છે. મા બાપના આશીર્વાદ તમને મળશે. જીવન સારું જીવીએ, ક્યારેય કોઈની હાય લાગે એવું જીવન ન જીવીએ. દીકરા તો કેવા હોય, મા બાપને સારા માર્ગે વાળે, એ સારા દીકરા કહેવાય. એક બનેલી ઘટના અમદાવાદની અંદર 14 વર્ષનો એક નાનો એવો છોકરો, એનો બર્થડે હતો. એ બર્થડે ના દિવસે એના પિતાએ એને એક ગિફ્ટ બોક્સ આપી, ભેટ આપી. લે બેટા ગિફ્ટ. પિતાના હાથમાં બોક્સ છે, બાળક ત્યાં દૂર ઉભો છે અને એ ભેટમાં વિઝલેન્ડ શૂઝ હતા, બહુ સારી કંપનીના એક બૂટ. પોતાના પિતાએ બાળકને અર્પણ કરવા માટે એની ભાવના હતી. જોયું કે મારા પિતા મને આ ભેટ આપે છે, પણ એ દીકરો અડ્યો નહીં એને. અને દીકરા એવું 14 વર્ષનો નાનો એવો છે, પણ પિતાને કીધું, પિતાજી તમારે મને ભેટ જ આપવી છે ને, તમારે ભેટ આપવી હોય ને
તો તમે આ સિગારેટ જે પીવો છો ને એની ભેટ મને આપી દો, હું મોટામાં મોટી ભેટ માની લઈશ. તમારું વ્યસન મૂકી દો, એ મને આપી દો, મારે બીજું નથી જોતું. અને ત્યારે પિતા હાથ જોડી ગયા કે બેટા તું મારો ગુરુ થયો, અને પછી નિર્વ્યસની બની ગયા. આવા દીકરા હોય પિતાને સારા માર્ગે વાળે, બોલો, એને સારું કાર્ય કરાવડાવે, ભજન કરાવડાવે. હમણાં એક યુવાનનો બર્થડે હતો, એટલે એને મને જપજપ્યું આપ્યું પ્રસાદીનું કરવા માટે. મેં પ્રસાદીનું કરીને આપ્યું. મેં કીધું કેમ આ જપજપ્યું? તો કે આજ મારો જન્મદિવસ છે, મારા દીકરાએ જપજપ્યું મને ભેટ આપ્યું છે ભજન કરવા હાટું. બોલો, જપજપિયા ભેટમાં આપે. આવા દીકરાઓ ક્યાં મળે જે પિતાને પણ ભજન કરાવે, એવી ટેવ પડાવે. આવા સંતાનો, એનાથી મા બાપ રાજી થાય. અને કુપુત્ર હોય તો પછી દુઃખનો પાર ન રહે, ઘર પણ નરક તુલ્ય બની જાય. આજ રાજા અંગ બહુ દુખી થાય છે અને વિચારે છે દીકરો સારો ભગવાને આપ્યો હોત તો બહુ સારું હતું. પણ પછી રાજા અંગે વિચાર કર્યો, સારો નથી આપ્યો, એ ભગવાને સારું કર્યું. કારણ કે જો સારા દીકરાઓ હોય તો એની અંદર બંધન થાય. કદપત્યમ વરમ મન્યે સદપત્યાત શુચામ પદાત નિર્વિદ્યેત ગૃહાન મર્ત્યો યત ક્લેશ નિવહા ગૃહાહા. કદપત્યમ વરમ મન્યે, કુપુત્ર છે એ સારો છે, કારણ મારે જો ઘરનો ત્યાગ કરવો હશે ને તો મને કઠણ નહીં પડે. આવી રીતે દુઃખી થતા હતા રાજા, વિચાર કરતા હતા. અને રાત્રિનો સમય થયો, પથારીની અંદર સુતા છે પણ ઊંઘ આવતી નથી અંગને. આજ પથારીમાં આમથી આમ તરફડિયા મારે છે. રાત્રિનો સુમાર છે, આખું નગર સૂતું છે અને આજ નગરના રાજા જાગે છે. રાજા પથારીમાં બેઠા થયા, વિચારમાં આ દીકરો એવો હતો, એના કારણે રાજાને વૈરાગ થઈ ગયો, વિરક્ત થયા. અને એ જ વખતે ઊભા થઈ સંસારનો મોહ છોડી દીધો, સમગ્ર આસક્તિઓ છોડી દીધી અને કોઈને ખબર ન પડે એવી જ રીતે નગરનો ત્યાગ કરી અને જંગલમાં ભગવાન ભજવા માટે જતા રહ્યા. આના કરતા તો જંગલમાં રહેવું સારું. બોલો, એ કેવું દુઃખ આપતો હશે દીકરો એને. સંબંધીનો ત્યાગ કરી દીધો, બોલો, કારણ ભગવાન ભજવામાં વિઘ્ન કરતા હતા. અને એનું દોષારોપણ કોઈ નથી કરી શકતું. જે પોતાના સંબંધીઓને તરછોડે છે, અપકીર્તિ એની થાય, પણ જે સારું કાર્ય કરવા માટે સંબંધીઓને છોડે છે એની તો કીર્તિ ગવાય છે. જો આડા આવે, સુખ ન આપે, તેનો ત્યાગ કરવામાં કોઈ દોષ નથી. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, કેટલાએ સંબંધીનો ત્યાગ કર્યો અને એની કીર્તિ આજ પણ ગવાય છે. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો છે. જુઓ વિભીષણે તજો ભ્રાત, તેમ તજી ભરતજીએ માત. તજી વિદુરે કુળની વિધિ, ઋષિ પત્નીએ તજો સંબંધી. જુઓ વિભીષણે તજો ભ્રાત, તેમ તજી ભરતજીએ માત. તજી વિદુરે કુળની વિધિ, ઋષિ પત્નીએ તજો સંબંધી. વિભીષણે પોતાનો ભાઈ ત્યાગ કર્યો, ભાઈનો ત્યાગ કર્યો. કારણ રાવણ એવો હતો કે વિભીષણને ભગવાન ભજવામાં આડો આવતો, ત્યાગ કરી દીધો, એને કઠણ ન પડ્યું. અને વિભીષણની અપકીર્તિ કોઈ ગાતું નથી, એના આજ બધાય વખાણ કરે. સારા કાર્ય માટે ત્યાગ કર્યો. રામચંદ્ર ભગવાનને વનવાસ મળ્યો, આ બાજુ ભરતજીને દુઃખ થયું.
મારી માતાના કારણે મારા ભાઈ, મારો ભગવાન, એને વનમાં જવું પડ્યું. હું આ રાજ્યનો અધિકારી નથી, રાજ્ય સિંહાસન ઉપર હું નહીં બેસું. અને ન બેઠા. છેક સુધી ભગવાન રામચંદ્રજીની ચરણ પાદુકાઓની પૂજા કરી, પોતાની માતાનો પણ ત્યાગ કરી દીધો. એની કીર્તિઓ કવાય. વિદુરજીએ કુળની વિધિ ત્યાગ કરી અને એ ઋષિ પત્નીઓ કૃષ્ણ પરમાત્મા ગોવાળિયાઓને સાથે લઈ અને વનમાં હતા અને ભૂખ લાગી હતી ત્યારે ઋષિઓના આશ્રમ તરફ એક છોકરાને મોકલો. ત્યારે ઋષિઓએ એને તુચકારી દીધો કે અહીંયા ખાવાનું નહીં મળે, જતો રહે. અને એ વાત ઋષિ પત્નીઓને ખબર પડી કે આ તો અમને ભગવાનને જમાડવાનો અવસર આવ્યો છે અને મોકો મળ્યો છે. ત્યારે પોતાના પતિનો ત્યાગ કરી અને મોટા મોટા થાળ લઈ અને ભગવાનને જમાડવા માટે આવી. એની કથા ભાગવતમાં લખાય છે. આ રાજા અંગ પોતાનો પુત્ર વેન આવો દુષ્ટ હતો, એનો ત્યાગ કરી દીધો. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, ગોપીએ તજો પતિનો સંગ, તજો પુત્ર વેન રાજા અંગ, એની અપકીર્તિ નવ થાઈ, સામો કીર્તિ શાસ્ત્ર માહી કઈ. ગોપીએ તજો પતિનો સંગ, તજો પુત્ર વેન રાજાંગ, એની અપકીર્તિ નવ થઈ, સામો કીર્તિ શાસ્ત્ર માહી કઈ. ગોપીએ પતિનો સંગ તજો અને તજો પુત્ર વેન રાજા અંગ. અંગ રાજાએ પોતાના પુત્ર વેનનો ત્યાગ કર્યો છે. એની અપકીર્તિ નથી થઈ. અમુકના એના ગુણગાનો ગવાયા છે. માટે અનાદિની રીત છે, જે કૃષ્ણથી વિમુખ હોય એણે પોતાના સંબંધી આડા આવતા હોય તો એનો પણ ત્યાગ કર્યો છે અને સારું કાર્ય કર્યું છે. એનાથી એની કીર્તિ ગવાય છે. આજ રાજા અંગ રાત્રિમાં ઉઠી અને વનની અંદર જતા રહ્યા છે. સવારનો સમય થયો. આ બાજુ મંત્રીઓ પ્રજાજનો બધાએ આવ્યા છે અને જોવા લાગ્યા રાજા ક્યાંય જડે નહીં. વિચાર કર્યો કે રાજા ગયા ક્યાં હશે. બધાએ શોક વિહવળ થયા અને બધાએ ગોતવા લાગ્યા છે. પણ છતાંય રાજા મળ્યા નહીં એટલે નિરાશ થઈ અને પાછા નગરની અંદર આવ્યા અને ઋષિઓને વાત કરી છે. ઋષિ મુનિઓને કીધું નગરનો રાજા જતો રહ્યો છે, પ્રજા બધી રાજા વિહોણી થઈ છે, માટે કંઈક કરો. પૃથ્વીનું રક્ષણ કરનારું અત્યારે કોઈ નથી અને ઋષિ મુનિઓ છે એ પ્રજાનું હિત કરનારા છે. ભૃગવા દયસ્તે મુનિઓ લોકાનામ ક્ષેમદર્શિનઃ, લોકોનું ક્ષેમ કરનારા, કુશળ કરનારા આ બધા ઋષિ મુનિઓ છે. પ્રજાને કઈક ઉપાધિ આવી પડે તો તરત ચિંતા સાધુ સમાજને થાય છે. પ્રજાને કઈક કષ્ટ આવી પડે તો તરત સહાયની અંદર પહોંચે છે. આજ ઋષિ મુનિઓ ચિંતાતુર થયા અને કંઈક ઉપાય કરીએ. પૃથ્વી રાજા વિહોણી થઈ, એના કારણે પ્રજા પણ ઉચ્છૃંખલ થવા લાગી છે. ચારેય બાજુ ચોર અને લૂંટારાઓનો ત્રાસ વધી રહ્યો છે. પછી ભૃગુઆદિક ઋષિઓએ વિચાર કર્યો કે રાજગાદી ઉપર તો કોકને બેસાડવો પડશે. એકનું શાસન હોય અને એને અનુસારીને પ્રજા ચાલતી હોય, પણ કોને બેસાડવો એ પ્રશ્ન થયો. કારણ કે વેન તો દુરાચારી હતો. રાજા અંગને એક જ પુત્ર હતો અને એ દુરાચારી. એટલે મંત્રીઓએ બધાએ ના પાડી કે આને રાજગાદી ઉપર બેસાડવો નહીં, કારણ કે પાત્રતા નથી. યોગ્ય પાત્ર રાજગાદી ઉપર હોય તો જ પ્રજાનું સારું થાય, દેશનું ભલું થાય. મંત્રીઓએ ના પાડી, પણ માં સુનીથા એણે કીધું ગાદી ઉપર તો મારો દીકરો વેન જ બેસશે. એણે સંમતિ આપી અને પછી ના છૂટકે વેનને રાજા બનાવવો પડ્યો.
વીર માતર માહુય સુનિથામ બ્રહ્મવાદીના. સુનિથાની અનુમતિથી વેનનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો અને પછી વેન રાજા થયો. દુષ્ટ તો હતો જ, અને હવે અધિકાર મળ્યો, સિંહાસન ઉપર આરૂઢ થયો. વાંદરો હોય અને હાથમાં ખુલ્લી તલવાર આવે પછી કાબુમાં ન રહી. એવી જ રીતે આ વેન અત્યંત કઠોર શાસક થયો. એવી એની ક્રૂરતા હતી ને એવો એનો ભય કે નગરની અંદર પછી ચોર લૂંટારાનો ભય ન રહ્યો. ગમે ચોરી કરે, કંઈક ગુનો કરે એટલે તરત મૃત્યુ દંડ આપે, મોતને ઘાટ જ ઉતારી દેવાનો. ચોર લૂંટારાનો ભય તો ન રહ્યો એટલે પ્રજા રાજી થઈ, પણ બીજું દુઃખ પાછળ ઊભું હતું. અત્યંત એવો ક્રૂર હતો. ઉન્મત્તા અને અભિમાનને લીધે એ જ રાજા મહાપુરુષોનું પણ અપમાન કરવા લાગ્યો, લોકોને તરછોડવા લાગ્યો. બાકી રાજાનો ધર્મ છે કે પ્રજાનું પુત્રની જેમ પાલન કરવું જોઈએ, પણ આ તો લોકોને દુખી કરનારો. રાજા જ સારો ન હોય તો પછી પ્રજાને પણ ખૂબ દુઃખ થાય છે. અવમેને મહાભાગા સ્તબ્ધ સંભાવિત સ્વતઃ. અને પ્રજાઓ તો હંમેશા ડરતી જ રહેતી કે હમણાં વેન આવશે ને આપણને કંઈક કરશે, દંડ આપશે, મારશે, છોકરાઓને લઈ જશે. આવી રીતે પ્રજા ભયભીત થતી હતી, કારણ શાસક જ એવો હતો. આજ જેવી અફઘાનિસ્તાનની સ્થિતિ છે, વિચાર કરજો ત્યાં લોકોની શું હાલત થતી હશે. કારણ શાસન કરનારા એવા ક્રૂર છે, આતંકીઓ છે. એની પ્રજાને કેટલું દુઃખ થતું હશે. જીવન અને મૃત્યુ વચ્ચેની સ્થિતિમાં જીવતા હોય એ લોકો. કોઈ પ્રકારની દયા ભાવના નહીં. એના કારણે પ્રજાને પણ ખૂબ દુઃખી થવું પડતું હોય છે. બોલો, રાજાએ ભાગી ગયો નગરમાંથી. બોલો, વિચાર તો કરો ત્યાં કેવી હાલત હશે. એને ભાગવું પડ્યું. આજ આ નગરની દશા પણ કંઈક આવી થઈ. બેન શાસક બન્યો એટલે પ્રજાઓ થર થર ધ્રુજવા લાગી, ભયભીત થવા લાગી. અને એવો નાસ્તિક રાજા થયો. રાજ સિંહાસન ઉપર આરૂઢ થઈને પહેલો જ કાયદો પસાર કર્યો, ન યષ્ટવ્યમ ન દાતવ્યમ ન હોતવ્યમ દુજા કચિત. યજ્ઞો થાય છે બધા બંધ કરી દો. આજથી યજ્ઞ, હવન, પૂજન, ભજન આ બધું બંધ. અને જે કરશે એને સજા કરવી પડશે, સજા થશે મોટી. આવો વટહુકમ બહાર પાડ્યો. અને જો કરવું જ હોય તો મારા નામથી કરો. રાજા વાસ્તવિક ઈશ્વર છે. અગ્નયે સ્વાહા બંધ કરી અને વેનાય સ્વાહા આવું કરો. બ્રહ્માર્પણ મસ્તુ બંધ કરી અને વેનાર્પણ મસ્તુ એવું ચાલુ કરો. સત્તા સંપત્તિ વાલા ભક્તજનો એવી છે, ભગવાનના માર્ગમાંથી જીવને પાડી દે. ક્યારે ભગવાન ભૂલી જવાય એનું નક્કી ન રહે. સત્તાના અભિમાનની અંદર જીવ જ્યારે આવી જતો હોય છે ત્યારે એ ભગવાનને પણ તરછોડવા લાગે છે, મહાપુરુષોનો પણ અપરાધ કરવા લાગે છે. એ નથી વિચારતો પછી કે હું આ ગાદી ઉપર આવ્યો છું એ કોની કૃપાથી આવ્યો છું, મને આ મનુષ્ય દેહ મળ્યો એ કોની કૃપાથી મળ્યો છે. બહુ વિચારવા જેવી વાત છે વાલા ભક્તજનો. ઈશ્વર ક્યારેક આપણને કઈક પરિસ્થિતિ સારી આપે, દેશકાળ સારા થાય, સંપત્તિ આવે, સત્તા આવે, પણ એના મદમાં ને એના કેફમાં ક્યારેય છકી ન જવું. અને જેણે આપણને આપ્યું છે એના ઉપકાર કદી દિવસ ભૂલવા નહીં, ક્યારેય ન ભૂલવા. વિચાર કરો, આપણે જે કાંઈ પણ છીએ એ ઉપરવાળા થકી છે, એના બહુ મોટા ઉપકારો છે. માટે ક્યારેય પણ વાલા ભક્તજનો ભગવાનને ભૂલવા ન જોઈએ. અમારા નાનું ભરાડ બહુ સરસ એક કાવ્ય લખે. ભૂલેશ માં ભગવાન ભાઈ તો, ભૂલેશ માં ભગવાન ભાઈ તો, ભૂલેશ માં ભગવાન
ભૂલેશ માં ભગવાન ઈ રાખે તારું ધ્યાન ભાઈ તો ભૂલેશ માં ભગવાન ઓ ભૂલેશ માં ભગવાન હે રાખે તારો ધ્યાન ભાઈ તો ભૂલેશ માં ભગવાન ભાઈ તો ભૂલેશ માં ભગવાન ભાઈ તો ભૂલેશ માં ભગવાન ઉદર ભરે ને અન્ન પચાવે ઈ જગદીશ જજમાન ઉદર ભરે ને અન્ન પચાવી જગદીશ જાજર માનજી ઓ ઉદર ભરે ને અન્ન પચાવે ઈ જગદીશ જાજર માનજે ઉદર ભરે ને અન્ન પચાવે જગદીશ જાજર માનજી રાત દિવસ તારું રક્ષણ કરે રાત દિવસ તારું રક્ષણ કરે રાત દિવસ તારું રક્ષણ કરે એની રાખજે પહેચાન ભાઈ તો ભૂલેશ માં ભગવાન હે ભૂલેશ માં ભગવાન હે રાખે તારો ધ્યાન ભાઈ તો ભૂલેશ માં ભગવાન કેવી અદ્ભુત પંક્તિઓ છે. માનવ જ્યારે ઊંચા પદ ઉપર આરૂઢ થાય છે ત્યારે બધું ભૂલી જતો હોય છે. નીચે વાળાને ભૂલી જાય અને ઉપર વાળાને પછી ભૂલી જતો હોય છે. કાયમને માટે ભગવાનના ઉપકારો યાદ રાખવા વાલા ભક્તજન, કારણ કે આપણે જીવીએ છીએ એ જીવાડનારો ઉપર વાળો છે. આપણું ધાર્યું આપણે જીવી શકતા નથી. આપણું પાલન પોષણ એ કરે છે, વિશ્વંભર છે. હાંજ પડે ને ભૂખ્યા હોતા નથી, ઈ આપણું પોષણ કરે છે. ઈ આપણને અન્ન આપે છે, એ ખાવા આપે છે. આપણે ખાઈએ ત્યારે અંદર બેઠો બેઠો જઠરાગ્નિ રૂપે ઈ ઈશ્વર પચાવે છે, ત્યારે ખાધેલું પાચન થઈ શકે. આટલા એમના ઉપકારો આપણને જીવાડે, પોષણ કરે, રાત્રિ દિવસ આપણું રક્ષણ કરે છે ભગવાન. બાકી આ દુનિયાની અંદર કેટલા એવા ઉત્પાતો થાય છે, કેટલા એવા દેશ કાળો આવે છે, છતાંય એ ભગવાન પોતાના ભક્તનું, જીવાત્માનું રક્ષણ કરે છે. એની ઓળખાણ કાયમને માટે આપણે રાખવી જોઈએ, ક્યારેય ભગવાનને ન ભૂલવા જોઈએ. અને એ આપણા હૃદયમાં જ બેઠા છે, બિલકુલ દૂર નથી. અંતરમાં રહી આપણને જ્ઞાન શક્તિ આપે છે, ઈચ્છા શક્તિ આપે છે, અને ક્રિયા કરવાની ક્રિયા શક્તિ પણ એ ઠાકોરજી આપે છે. એની શક્તિ વડે આપણે કામ કરી શકીએ છીએ. માટે ક્યારેય પણ ભગવાનને ન ભૂલવા. મનુષ્યનો દેહ અતિ ઉત્તમ છે, એ આપણને મળ્યો છે, ત્યારે સાવધાન થઈ અને ભગવાનનું ભજન કરીએ, પરમાત્માની આરાધના કરીએ. આ જ જીવાત્માનું કર્તવ્ય છે. બાકી જે જનો ભગવાનને ભૂલ્યા છે એની અપકીર્તિ થઈ છે. કારણ કે પરમાત્મા આવા દયાળુ છે અને જીવ ઉપર આટલા બધા ઉપકારો કરે છે, પણ જીવ એવો કૃતજ્ઞ છે, ભગવાનના ઉપકારોને માનતો નથી, ગણતો નથી, એને યાદ નથી કરતો. રોજ સવારે ઉઠો ને ત્યારે બે હાથ જોડીને ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ એકવાર. તમારો ખૂબ ખૂબ આભાર ભગવાન કે તમે મને આ સૂતો તો ને એમાંથી જગાડ્યો અને આ બધું જ્ઞાન મને પાછું આપ્યું. ઈશ્વરનો ઉપકાર આપણે હર પળ માનવો જોઈએ, ક્યારેય ન ભૂલવા ભગવાનને, અને સત્કર્મ હંમેશા કરતું રહેવું જોઈએ. આજ વેન રાજા થયો, સંપત્તિનો મદ છે, અભિમાન છે, અને એના કારણે
એને દુષ્ટતા આચરી મહાપુરુષોનો દ્રોહ કરવા લાગ્યો, યજ્ઞો બંધ કરાવ્યા અને ભગવાનનો દ્રોહ કર્યો કે ભગવાન જેવું કઈ છે નહીં, રાજા જ ભગવાન છે. આવું બોલવા માંડ્યા. ના બાજુ ઋષિઓ પાછા બધા એકઠા થયા, વિચાર કરવા લાગ્યા કે મોટું સંકટ આવ્યું. રાજા જ દુષ્ટ થયો, સુખ શાંતિ કઈ રીતે આવે? આપણે જ રાજગાદી એને બેસાડ્યો અને આપણને દુઃખ આપવા લાગ્યો. આ તો સાપને પાળી અને દૂધ પીવડાવવા જેવું થયું. પ્રજાને નષ્ટ કરવા લાગ્યો છે, માટે ચાલો આપણે એને સમજાવીએ, મનાવીએ. માની જાય તો ઠીક છે, ન માને તો પછી એને ભસ્મ કરી દઈશ. બધા જ મુનિઓ આવું વિચારી અને રાજા વેનની પાસે ગયા છે અને વેન રાજાને વિનંતી કરી, નૃપ વર્ય નિબોધે તત યત્તે વિજ્ઞાપયામ ભોહો આયુ શ્રી બલ કીર્તિ નામ તવ તાત વિવર્ધનમ. હે રાજન, અમે તમને કઈક કહેવા આવ્યા છે. અમારું જે વચન છે તમારી આયુષ્ય, સંપત્તિ, બળ, કીર્તિ આ બધાને વધારનારું છે, માટે અમારું વચન તમે માનજો, હૃદયમાં ઉતારજો. ધર્મ આચરિત પુંસામ માંગ મનઃ કાય બુદ્ધિભિ. હે રાજા, જે વ્યક્તિ, જે રાજા વાણી, મન અને શરીર અને બુદ્ધિ દ્વારા ધર્મનું આચરણ કરે છે એ લોકની અંદર સારી કીર્તિને પામે છે અને આ લોકને પણ તરી જાય છે. આ લોકમાં સુખી થાય અને પરલોકની અંદર પણ સુખી થાય છે. ધર્મથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. રાજા, ધર્મ ક્યારેય નષ્ટ ન થવો જોઈએ, અને જો ધર્મ નષ્ટ થાય તો તમારું ઐશ્વર્ય નષ્ટ થશે. જે રાજા પ્રજાનું રક્ષણ કરે છે ને એ જ આલોક અને પરલોકમાં સુખી થાય છે, અને એ રાજા ઉપર જ ભગવાન પ્રસન્ન થતા હોય છે. તસ્મિન સ્તુષ્ટે કિમ પ્રાપ્યમ. અને ભગવાન જ્યારે રાજી થાય ત્યારે કઈ વસ્તુ દુર્લભ છે કે જે ન મળી શકે. અને રાજા, તમારી ઉન્નતિ થાય, તમારું સારું થાય, એની માટે જ અમે યજ્ઞો કરીએ છીએ, અને યજ્ઞ વડે મનોવાંછિત ફળ મળે છે. યજ્ઞ તો આપણી સંસ્કૃતિ છે, આપણો ધર્મ છે, અને તમે એ જ યજ્ઞોને બંધ કરાવી દીધા, માટે આ બહુ ખોટું થયું. યજ્ઞને શરૂ કરાવો, ધર્મનું આચરણ કરો. યજ્ઞ બંધ કરી અને ઈશ્વરનો અને દેવતાઓનો તિરસ્કાર ન કરો. આવા વિનયયુક્ત વચનો ઋષિ મુનિઓ રાજાને કીધા, પણ રાજા વેન દુરાચારી હતો, એક શબ્દ ગ્રહણ ન કર્યો. અને વેને કીધું છે, બાલિશા બતયુ યમ્મા ધર્મે ધર્મ માનીનઃ. હે મૂર્ખાઓ, અધર્મમાં જ તમે ધર્મ માન્યો છે. રાજા છે ને એ જ ભગવાન કહેવાય. બીજા બધા દેવતાઓ છે એને તમે માનો છો ને પૂજો છો, ત્યારે ઝાર પુરુષના જેવું વર્તન તમે કરો છો. મને છોડીને બીજાની ઉપાસના કરો છો, મારો અનાદર કરો છો. અને સાંભળી લો, જે પ્રજા રાજાનો અનાદર કરે એ આ લોક અને પરલોકમાં સુખ ન પામે. રાજા સામો ઉપદેશ આપે છે ઋષિ મુનિઓ, ઊંધો. અને આ યજ્ઞ કોણ છે? કો યજ્ઞ પુરુષો નામ યત્રવો ભક્તિ રીદૃશ. તમે રોજ જેનું અનુષ્ઠાન કરો છો એ યજ્ઞ છે કોણ? અરે એ બધું કઈ હોતું નથી. વિષ્ણુર વિરંચી ગિરીશ ઇન્દ્રો વાયુર યમ રવિ પર્જન્ય ધનદ સોમ, આ બધા દેવતાઓ તો રાજાના શરીરની અંદર જ હોય છે. રાજા જ સર્વ દેવમય છે, અને દેવતાઓ તો રાજાના અંશ માત્ર છે. તમે એક મારું જ પૂજન કરો, મારો જ આદર કરો. મારા સિવાય પૂજન કરવા માટે અધિકારી બીજો કોઈ નથી. આવો અહંકાર વેન રાજાને થયો, અને અહંકાર જ્યારે જીવાત્મા ઉપર ભાવી થાય છે ત્યારે સારી ભાવનાઓ રહેતી નથી, અને એ જ વાલા ભક્તજનો વિનાશનું કારણ બને છે. એટલે જ કહેવાયું, વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. જેનો વિનાશ થવાનો હોય એની બુદ્ધિ ફરી જાય, એને સારું સૂજે નહીં, સારા વિચારો ન આવે. કોક હિતની વાત કહેવા જાય તો એ માની ન શકે. રાવણ જેવો રાવણ કેવો મહાશક્તિશાળી હતો,
એને કોઈ મારી ન શકે. પણ અધર્મ આચરો અને મનાવ્યો બહુ, પોતાના ભાઈઓએ મનાવ્યો, પત્નીએ મનાવ્યો, પણ છતાંય ન માન્યો અને અંતે મૃત્યુ પામ્યો. એનો વિનાશ જ થાય જેની બુદ્ધિ ફરી જાય. અને માણસ પછી ખોટો રસ્તો પકડે, પોતાનો ટાર્ગેટ હોય એને પૂર્ણ કરવા માટે એવડા રસ્તાનો આશરો લેતો હોય છે. ઘમંડ હોય એને. સારા લોકો, મહત્પુરુષો એની વાત એ સમજતા નથી. અને આવું જ્યારે થાય ત્યારે જાણવું આપણી બુદ્ધિ ફરી છે, એટલે પડતીના શ્રી ગણેશ શરૂ થયા છે. હવે કઈક વિનાશ થવાનો છે. ઇત્થમ વિપર્યય મતિહી, રાજાની મતિ આવી વિપરીત થઈ ગઈ અને એનાથી કુમાર્ગગામી થયો. એના પુણ્યનો નાશ થઈ ગયો. મુનિઓએ સમજાવ્યો છતાંય ન માન્યો અને આજ બધા ઋષિ મુનિઓ કોપિત થયા છે રાજા ઉપર. તું તારે ધાર્યું જ કરવું હોય તો પૃથ્વી ઉપર કે આ રાજ સિંહાસન ઉપર રહેવાનો કોઈ અધિકાર નથી. અને ઋષિઓ બોલ્યા, અન્યતા મન્યતામેશ પાપ પ્રકૃતિ દારુણ, જીવન જગદ સૌ આશુ કુરુતે ભસ્મસાત ધ્રુવમ. આને હણી નાખો જલ્દી, રાજ્ય સિંહાસનના લાયક જ નથી. જે ભગવાનની નિંદા કરતો હોય, દેવની અને યજ્ઞની નિંદા કરતો હોય, એને જીવિત રાખીને શું કામ છે? એ નિંદા કરવાથી મરી જ ચૂકેલો હતો. જો આ જીવતો રહેશે આખા સંસારને ભસ્મ કરશે. માટે આને મારી નાખવામાં જ સારું છે. અને આમ વિચારી ઋષિ મુનિએ પોતાના હૃદયની અંદર છુપાવેલો ક્રોધ એને પ્રગટ કર્યો છે. નિર્જગ્નોર હંતોર હુમ કૃતેર વેનમ, અને જોરદાર એવો હુંકાર કર્યો. અને એ કરતાની સાથે જ વેન રાજા ત્યાં ને ત્યાં મૃત્યુ પામી ગયો. રાજાનું મૃત્યુ થયું. પ્રજાને દુઃખ આપતો હતો, એના કારણે એને મરવું પડ્યું. હુંકાર છે ને આ, એ પ્રજાનો નાદ છે. જ્યારે પ્રજા દુઃખમાં હોય, વિપત્તિમાં હોય, અને એ દુઃખ પાછું રાજા તરફથી આવતું હોય, રાજા એને કોઈ સહાય ન કરે, ત્યારે પ્રજા ખૂબ પીડાતી હોય છે. અને સહન કરે, પણ સહન કરવાની હદ હોય છે. સહન કરતી કરતી પછી પ્રજા જ્યારે હુંકાર કરે ત્યારે ગમે એવો સરમુખત્યાર હોય એને છોડવું જ પડે. ભારત દેશના બધાય લોકો ભેગા મળીને જ્યારે બળવો કર્યો ત્યારે અંગ્રેજોને પછી જાવું પડ્યું. એ પ્રજાનો અહંકાર હોય છે. આજ રાજા બેન એનું મૃત્યુ થયું પોતાના જ કુલક્ષણોને કારણે. મુનિઓ પાછા આશ્રમમાં આવ્યા. માતા સુનિથા એ પોતાના દીકરા વેન એના શબનું રક્ષણ કરે છે, એને જાળવે છે. એક દિવસ ઋષિઓ સરસ્વતી નદીના પવિત્ર જળમાં સ્નાન કરી અને નદીના કાંઠે બેઠા છે, ભગવાનની ચર્ચા કરે છે અને બધી વાતો કરે છે આ રાજ્યની દુર્દશાની. ઋષિ મુનિઓ પરસ્પર કહે છે કે અત્યારે લોકની અંદર બહુ ઉપદ્રવ છે, કારણ કે રાજા રહ્યો નથી. ચોર લૂંટારાનો ભય પાછો વધી ગયો છે. પ્રજાનું રક્ષણ કરનારો કોઈ રહ્યો નથી. અને આમ જ્યાં વાત કરે ત્યાં તો દૂરથી એ આકાશની અંદર ધૂળની ડમરીઓ ઉડતી દેખાય. ચારેય બાજુથી ચોર લોકો અને લૂંટારાઓ આક્રમણ કરી રહ્યા હતા, એની એ ધૂળની ડમરીઓ હતી. ચારેય બાજુ આજ અરાજકતા ફેલાણી, રાજ્ય શક્તિહીન બન્યું છે. અને આ ભારત દેશના ઋષિ મુનિઓ તેથી વિચાર કરે છે. રાજ્ય સત્તા જયારે નબળી પડે વાલા ભક્તજનો, ત્યારે ધર્મ સત્તા છે એને કામ લાગતી હોય છે. ધર્મ સત્તા અને રાજ્ય સત્તાને સંબંધ છે. પહેલાના રાજા મહારાજાઓ પોતાના રાજ્યની અંદર એક ગુરુ રાખતા, રાજગુરુ રાખતા, એને પૂછીને બધું કામ કરતા, એ કહે એ પ્રમાણે નિર્ણયો લેતા. રાજ્ય સત્તા અને ધર્મ સત્તાનો આશ્રય છે. ઋષિ મુનિઓ ચિંતાતુર થયા અને વિચાર કરવા લાગ્યા કે જો આવો સમય આવ્યો ને આપણે કંઈ ન કરીએ તો આપણું તપ નષ્ટ થઈ જશે. અને અંગ રાજા તો સારા જ હતા, એના વંશની અંદર પણ બહુ સારા રાજાઓ થયા, ધ્રુવ જેવા મહાન ભક્ત થયા, માટેનો વંશ પણ નાશ ન થવો જોઈએ. આવું વિચારી વિનિશ્ચિત્યૈવમ ઋષયો વિપન્નસ્ય મહીપતે,
મમંથમ ઉરુમ તરસા તત્રાસિદ બાહુકો નરહ. ઋષિ મુનિઓએ એ વેનનું જે શબ હતું એના જાંઘનું જોરથી મંથન કર્યું અને એ મંથન કરતાની સાથે એમાંથી એક ઠીંગણો પુરુષ ઉત્પન્ન થયો છે. એ પુરુષ ઠીંગણો હતો, કાગડા જેવો કાળો, પગ ટૂંકા ને મોઢું મોટું ને નાક ચપટું, આવો પુરુષ, આંખ અને વાળ બધું લાલ. આવું જોઈ અને ઋષિ મુનિઓ થયું કે આવો કેમ ઉત્પન્ન થયો. અને એ પુરુષે હાથ જોડીને એટલું કીધું, કિમ કરોમી ઇતિ વાદિનમ, હું શું કરું, મને આજ્ઞા કરો. ઋષિ મુનિએ વિચાર કર્યો, આવો ઉત્પન્ન થયો અને કરવું હું. કીધું નિષિદ્ધ. સંસ્કૃતની અંદર નિષિદ્ધ એટલે બેસી જાય એવું કહેવાય, બેહી જાતું, તારું કઈ કામ નથી. એ નિષિદ્ધ થયો. અને સ નિષાદ તતો ભવત, નિષાદ એટલા માટે એ કહેવાયો. એણે જ પિતાનું પાપ માથે લઈ, રાજા વેને જે પાપ કર્યા હતા એ બધાએ પાપનું પણ આચરણ આણે કર્યું અને એના થકી બધાએ દુષ્ટો થયા, હિંસા અને લૂંટફાટ કરતા રહ્યા અને બધાએ જંગલ, વન અને પર્વતની અંદર રહેવા લાગ્યા. એ બધાએ નિષાદો કહેવાણા. નિષાદ વંશ બહુ મોટો છે. આજ દેશની અંદર 578 જેટલી જાતિઓ આ નિષાદ વંશની છે. જે ભીલ ગણાય, તીર કામઠા લઈ અને જે જંગલમાં રહેનારા હોય એ બધા લોકો આ નિષાદ વંશની અંદર આવતા હોય છે. પણ એ વંશની અંદર પણ કોઈ સારા સારા ભક્તો થયા છે. એકલવ્ય એ નિષાદ હતા, બહુ સારા ધનુર્ધર થયા. રામાયણની અંદર આવે ગુહ રાજા, જેણે ભગવાનની સેવા કરી, એ નિષાદ હતા. ગુહ રાજાએ ભગવાનની સેવા કરી અને પોતાનું કામ કાઢી લીધું. અને ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પ્રગટ હતા. દબાણની અંદર જ્યારે યજ્ઞ કરવા માટે ભગવાન જતા હતા અને અસુરોથી રક્ષા કરવા માટે એ જાલમસિંહ રાજા હજારો ભીલોને સાથે લઈ અને દબાણની અંદર ગયા હતા અને યજ્ઞનું રક્ષણ કર્યું હતું. એ પણ એક નિષાદ વંશના જ રાજા હતા. એવા સારા રાજાઓ થયા જેણે ભગવાનની આરાધના કરી અને આ કુળને ઉજવાડ્યું છે. એટલે નિષિદ્ધ કીધું એનાથી એ નિષાદ થયા છે. ઋષિ મુનિએ પાછો વિચાર કર્યો કે આ તો રાજા ન થઈ શકે, હવે શું કરશું. અને પછી હજી ઋષિ મુનિઓ થાકતા નથી અને એ રાજા વેન છે એની ભુજાનું મંથન હવે જોરથી કર્યું છે. અને ભુજાનું મંથન કર્યું. અથ તસ્ય પુનર્વિપ્રેર અપુત્રસ્ય મહીપતે બાહુભ્યામ મથ્યમાનાભ્યામ મિથુનમ સમપદ્યત. અને ઋષિ મુનિએ જેવું એ રાજા વેનની ભુજાનું મંથન કર્યું, એ ક્ષત્રિયની ભુજા, અને એ ભુજામાંથી ભગવાન પૃથુનો જન્મ થયો છે. બોલીએ પૃથુ ભગવાન કી જય. ભુજામાંથી ભગવાન ઉત્પન્ન થયા. સ્ત્રી અને પુરુષનું જોડકું થયું. ઋષિઓ તો બહુ રાજી થઈ ગયા અને પછી બોલ્યા કે આ પુરુષ છે ભગવાનની કલાથી પ્રગટ થયો અને આ સ્ત્રી સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે. આ પુરુષ છે પોતાના યશનું વિસ્તરણ કરશે. સંસ્કૃતમાં વિસ્તારને પ્રથન કહેવાય. એટલે એના ઉપરથી આજે પુત્ર ઉત્પન્ન થયો, એનું નામ પૃથુ કહેવાયું. અને આ સૌથી શ્રેષ્ઠ રાજા કહેવાશે. અને આ સ્ત્રી છે એ પૃથ્વીને પોતાનું પતિ બનાવશે અને તેનું નામ અર્ચી થશે. આવું ઋષિ મુનિએ કીધું. પૃથુ એટલે હરિ. પૃથુના હાથમાં હસ્તરેખાઓ હતી, ચક્રનું ચિહ્ન હતું, પગની અંદર કમળનું ચિહ્ન હતું. મોટા મોટા જે પુરુષો થાય એના શરીરમાં આવા દિવ્ય લક્ષણો હોય છે. અર્ચી એટલે લક્ષ્મી. બધાને ખૂબ આનંદ થયો. ચારેય બાજુ આનંદ આનંદ ને આનંદનું વાતાવરણ છે. પ્રકૃતિ આજ 16 કળાએ ખીલી ઉઠી છે. વાતાવરણ રમણીય બન્યું છે. અને પ્રશંસંતિ સ્મતમ વિપ્રા ગંધર્વ પ્રવરા જગો મુમુચુ સુમનોધારા સિદ્ધા નૃત્યંતિ સ્વશ્રિય. આવો એક સારો રાજા ઉત્પન્ન થયો, એના કારણે સમગ્ર પ્રજાને આનંદ આનંદ અને આનંદ થયો છે. બ્રાહ્મણોએ પૃથ્વીની સ્તુતિ કરી છે, પ્રશંસા કરી છે. ગંધર્વ પ્રવરા જગો, ગંધર્વો ગુણગાન ગાવા લાગ્યા છે. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી છે. આકાશમાંથી દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા.
વાજિંત્રો વાગવા લાગ્યા છે અને સાક્ષાત સત્ય લોકમાંથી બ્રહ્માજી પણ હંસ ઉપર આરૂઢ થઈ અને ત્યાં પધારી ગયા છે. અને તસ્યાભિષેક આરબ્ધો બ્રાહ્મણેર બ્રહ્મવાદિભિ આભિષેચના કિસ્મિન્યે આજહરુ સર્વતો જનાઃ. બ્રહ્માજી આજ્ઞા કરી કે આ પૃથુના રાજ્યાભિષેકની તૈયારી કરો, આપણે એને રાજા બનાવીએ. અને મહાવિશાળ એક અભિષેકના ઉત્સવનું આયોજન કર્યું છે. અને એ ઉત્સવની અંદર તમામ દેવી દેવતાઓ, ઋષિ મુનિઓ, નગરના લોકો બધા હાજર થયા છે. અરે નદી, સમુદ્રો આ બધા પણ હાજર થયા. પર્વત, સર્પ, ગાય, પક્ષી તથા સ્વર્ગ અને પૃથ્વી બધા જ પ્રાણીઓ પણ એ રૂપ ધારણ કરીને આવ્યા છે. અને પૃથુ ભગવાનને અનેક પ્રકારના ઉપકારોની ભેટ આપી. ભગવાન પૃથ્વીને આજ સુંદર નવા વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા છે, નવીન આભૂષણો ધારણ કરાવ્યા. અને બ્રહ્માજી વડે વિધિવત પૃથુ ભગવાનનો રાજ્ય સિંહાસન ઉપર રાજ્યાભિષેક થયો છે. બોલીએ મહારાજા પૃથુ ભગવાન કી જય. ચારે બાજુ આનંદ આનંદ ને આનંદ થયો, કારણ કે આજ કેટલાય સમય પછી સારો રાજા મળ્યો છે. સુકાન પદ જે સંભાળતો હોય એ સારો હોય તો નીચે રહેનારા બધા લોકો એને આનંદ અને સુખ આવે. રાજ્યાભિષેક થયો, ચક્રવર્તી રાજા પૃથુ ભગવાન બન્યા. અને એ અભિષેકની અંદર કુબેરે ભગવાનને સિંહાસન અર્પણ કર્યું. વરુણદેવ આવ્યા, એને છત્ર અર્પણ કર્યું. વાયુએ ચામર આપી. ધર્મ પ્રજાપતિ એને માળા અર્પણ કરી છે. અને સ્વયં સ્વર્ગના અધિપતિ ઇન્દ્ર મહારાજા એને ભગવાનને પહેરવા માટે સુંદર મજાનો મુકટ અર્પણ કર્યો. યમરાજાએ દંડ આપ્યો અને બ્રહ્માજીએ કવચ આપ્યું. સરસ્વતીએ હાર અર્પણ કર્યો છે. અને વિષ્ણુ ભગવાને પોતાનું સુદર્શન ચક્ર પૃથુ ભગવાનને અર્પણ કર્યું. ત્વષ્ટાએ સુંદર રથ આપ્યો. સૂર્યએ તેજોમય બાણ અર્પણ કર્યું. અગ્નિએ ધનુષ આપ્યું. પૃથ્વીએ પાદુકા આપી. આવી જ રીતે બધાએ જ્યાં જ્યાંથી પધારેલા હતા એ યજ્ઞની અંદર, ઉત્સવની અંદર બધાએ પોતપોતાના ઉપહારો અને ભેટ સોગાદો પૃથુ ભગવાનને અર્પણ કરી છે. અને બંદીજનોએ બે હાથ જોડી અને મહારાજા પૃથુની સ્તુતિ કરી. અને પછી પૃથુ ભગવાને પ્રજાને સંબોધતા અતિ અદ્ભુત વચનો કીધા છે. એક રાજા કેવો નીતિવાળો હોય, પોતાની પ્રજા પ્રત્યે કેવી ભાવના વાળો હોય, એની બધી વાત છે. આ પૃથુ ભગવાન જે પોતાની પ્રજાને વાત કહે છે એ બધી વાત વાલા ભક્તજનો આપણે આવતીકાલે શ્રવણ કરશું. કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન કૃષ્ણ કનૈયા.